હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? આજે બહુ મોડું થઈ ગયું છે વ્લોગ બનાવવામાં. અત્યારે વાગી ગયા છે સાંજના 7 વાગી ગયા છે અને હું વ્લોગ શૂટ કરું છું. માફ કરજો પણ આજે બહુ જ કામ હતું ઘરે. ઓલા ઘરે મકાન બને છે, મીન્સ એક રૂમ બને છે જ્યાં ભેંસ માટે નિરણ પૂરો રહે એવું. એટલા માટે સવારનું કામ કરતો હતો. અત્યારે મારા પગ બજો કેવા થઈ ગયા છે કેમ કે સવારનું સિમેન્ટમાં કામ કરતો હતો અને અત્યારે હવે આજે છે શનિવાર, તો મને વિચાર આવ્યો કે ચલો આજ હનુમાનજીના દર્શન કરી આવીએ અને દાદાનો શ્રીફળ વધારી આવીએ. તો મેં કીધું ચલો આનો બ્લોગ આજે બનાવું, કેમ કે આજે સવારનો બ્લોગ બનાવવાનો જરા પણ ટાઈમ મળ્યો નથી. બેન રસોઈ બનાવે છે, મમ્મી પણ પાણી ભરીને હવે આવ્યા છે અને ભાઈ હજી તૈયાર થાય છે અને હું હિંચકા ખાઉં છું. મસ્ત ફ્રેશ થઈ ગયો છું. તો આપણે પહેલાં દાદાના દર્શન કરીએ, ત્યાં શ્રીફળ વધારીએ અને આજ હનુમાનજીને તેલ ચડાવીએ. તો વ્લોગમાં બની રહેજો. વ્લોગ થોડોક શોર્ટ બનશે, બટ હા, દાદાના દર્શન તમને ચોક્કસ કરાવું છું. તો ચાલો મળી અને વ્લોગમાં લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જય બજરંગબલી લખવાનું ભૂલતા નહીં. તો ચાલો જઈએ આજ હનુમાનજીના દર્શન કરવા માટે. તો આપણે શ્રીફળ લઈ લીધું છે અને ભાઈ એને અમે બે જઈ ગયા છીએ હવે દાદાના દર્શન કરવા માટે. અંધારું થઈ ગયું છે અને બહુ મોડું થઈ ગયું છે. વિચાર હતો કે સવારમાં પોરમાં જ દાદાના દર્શન કરીએ અને શ્રીફળ વધારીએ, બટ સવારમાં આટલું બધું કામ હતું ને તો ટાઈમ ના મળ્યો ને પ્લસ કે પપ્પા એકલા બધું હેન્ડલ નહીં કરી શકતા, મીન્સ બહુ બધું કામ હતું. એટલે તો આજે કડી આવ્યા હતા એટલે બહુ બધું કામ હતું. એટલે ભાઈને હું બે કામ કરતા હતા સવારના અને અત્યારે નીકળી ગયા છીએ બાઇક લઈને દાદાના દર્શન કરવા માટે. શ્રીફળ લઈ લીધું છે તો આપણે પેલા જઈએ દાદાના દર્શન કરવા માટે. તો બની રહેજો વ્લોગમાં. લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચલો દાદાના દર્શન કરીએ. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ દાદાના દર્શન કરવા માટે. ભાઈએ શ્રીફળ લઈ લીધું છે અને હવે જઈએ છીએ દાદાના દર્શન કરવા માટે. હા, અંધારું થઈ ગયું છે, મસ્ત ઠંડો પવન આવે છે અને અત્યારનું વાતાવરણ જોરદાર છે, કંઈ જ ઘટે નહીં અને સુનસાન, કંઈ જ શાંતિવાળું વાતાવરણ છે. તો હું ભાઈ બે હવે જઈએ છીએ. તો હું ભાઈ બે જો આ મારો મોટો ભાઈ છે. અમે સવારના બંને કામ કરતા હતા કેમ કે પપ્પા એકલા બધું કામ ના કરી શકે એટલા માટે. તો હું મને ભાઈ બંને હેલ્પ કરતા હતા પપ્પાની. એટલા માટે આજે મોડું થઈ ગયું. હું વિચારતું કે સવારમાં જ હું જાઉં દાદાના દર્શન કરું, પણ ટાઈમ જ ના મળ્યો અને કામ પણ આટલું બધું હતું અને વ્લોગ બનાવવાનો તો જરા પણ ટાઈમ નહીં મળ્યો. એના માટે અત્યારે 7 વાગે વ્લોગ ચાલુ કર્યો. તો પ્લીઝ બધા લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સપોર્ટની બહુ જ જરૂર છે. હજુ કોણ તો આજે બધી મીન્સ આટલો ફેમસ છું કે આટલું બધું મીન્સ સપોર્ટ મળે છે, એ બધી જ દયા હોય ને તો આ ચમત્કારી હનુમાનજી દાદાની દયા છે. અને આસંગમાં આવેલું છે અને આ મંદિર ખજૂરભાઈ બનાવેલું છે. આ મંદિરની ખાસિયત વિશે નહીં કહું કારણ કે સંકટ મોચન એ વાત જ અલગ હોય છે. તો આપણે આવી ગયા દાદાના દર્શન કરવા માટે. જલ્દીથી કોમેન્ટમાં જ લખી નાખજો જય આસંગી હનુમાન. તો પહેલાં ચલો દાદાના દર્શન કરી લઈએ. પેલા શ્રીફળ વધી રહીએ. અહીંયા વ્યવસ્થા તો છે જ. તો ભાઈ પેલા શ્રીફળ વધારશે, પછી છાલા કાઢી નાખશે. એનું વાતાવરણ બહુ જ મસ્ત છે, કાંઈ જ ઘટે નહીં, શાંત. અને અહીંયા છે ને સિંહના ઇલાકો કહેવાય બધો, ગાંડીગીર કહેવાય આને. અને તમને ખબર જ છે કે ગાંડીગીરની જે મજા છે ને એ ક્યાંય નથી બીજા. ફાઇનલી આજે શનિવાર હતો, મને લાગ્યું કે આજે ટાઈમ નહીં મળે દાદાના દર્શન કરવાનો, બટ ના, મળી ગયો ટાઈમ. અને આજે દાદાના પણ દર્શન થઈ ગયા. કોમેન્ટમાં જલ્દીથી લખી નાખો જય આદસંગી હનુમાન. ફાઇનલી કેટલું સુકૂન મળે છે યાર. તું ઉછળ નાખ ને, તારથી નહીં ઉછળતા. સારું ચલો હું છાલા ઉછળી નાખું. લાવ. આ સવારના કામ કરતા થાકી ગયા છે પૂરા. આજે વ્લોગ બનાવવાનો જરા પણ ટાઈમ નહીં મળ્યો. કોઈ બી દાદાના દર્શન થઈ ગયા ને બસ એ જ મોટી વાત છે. ચાલ ભાઈ પેલા શ્રીફળ દાદાને આગળ મૂકી દઈએ પછી મહાવીર બજરંગી હે દાદા.
બોલો દાદાનું શ્રીફળ વધે નાખ્યું છે આપણે, અને હવે આપણે જશું ઘરે. તો ચાલો, અને વ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રાતનું અંધારું થઈ ગયું છે, વ્લોગ સરખો ઉતરશે નહીં, તો આ વ્લોગ આપણે અત્યાર સુધી અહીંયા સુધી જ રાખીએ છીએ. તો જલ્દીથી ફટાફટ જો નવા આવ્યા છો તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને સપોર્ટ કરવાની બહુ જ જરૂર છે. અને થેન્ક યુ સો મચ કે તમે બધા ઇન્સ્ટામાં અત્યારે મારા 17,500 ફોલોઅર્સ થઈ ગયા છે. ફોલોઅર્સ નહીં કહું પણ મારી ફેમિલી થઈ ગઈ છે. તો થેન્ક યુ સો મચ, અને બધાને જય દ્વારકાધીશ, જય માતાજી અને જય ઠાકર.